ધાબા પર બેઠા છીએ કે નીચે ગરમી બહુ થતી હતી એટલે અને અમે સુડા મજા આવી ગઈ પવન ફૂલ આવતો જો કેટલા વાળ ઉડે છે વાળ હેલો મિત્રો નવા વ્લોગમાં સ્વાગત છે બોલતો હેલો મિત્રો નવા વ્લોગમાં સ્વાગત છે તો અત્યારે હવે અમે ધાબા પર બેઠા છીએ કે નીચે ગરમી બહુ થતી હતી એટલે અને અમે હમણાં સવારે પરબ ફરવા ગયા પણ એનો અમે વ્લોગ ન લઈ શક્યા બસ એમના જ કાં અને અમે મિની બ્લોગ લીધો એ ઇન્સ્ટાગ્રામની અંદર ને યુટ્યુબ અંદર આવી જાય એ તમે જોઈ લેજો આખો વ્લોગ અમે મોટો વ્લોગ શૂટ નથી કર્યો આજ 6 વાગ્યાથી વ્લોગ સ્ટાર્ટ કરવાનું અમે ચાલુ વ્લોગ સ્ટાર્ટ કર્યો છે હું તો એ છે ને સૂતો હતો તો વીરે અચાનક આવ્યું કે વ્લોગ બનાવ એટલે મેં વ્લોગની શરૂઆત કરી નાખી હે વીરે મેં તું વિડીયો બનાવ તો વીરેને જો વિડીયો બનાવે છે એની હા ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો એ વિડીયો બહુ બનાવે છે એટીટ્યુડ વાળા એવા વિડીયો બનાવ પવન કેટલા હોય છે ને વાળ ઉપર ખબર પડી જાય તો અમારો અવાજ કેવો આવતો હોય છે કેવો નહીં કંઈ ખબર નહીં પવન ફૂલ આવે છે નહીં હા ધૂલો નાથ બીજો રમે છે ને યશવી બીજો રમે એ જો બાર બેસી ગયા બધા ત્રણેય જણા બાર બેસી ગયા અમે બે આવ્યા ધાબા ઉપરથી ધાબા ઉપર અમે આટા મારી છીએ આપણે બેઠા છીએ આવું દાદા તો ઓલું ધાબુ થી જો ગોદડા છે એ તમારું ધાબુ આ દાદા ને ધાબુ ઠેક આવી સામે આવો જો મજા આવી ગઈ પવન ફૂલ આવતો જો કેટલા વાળ ઉડે છે વાળ વીડે તો વાળ ઉડે છે હા તો મેં અત્યારે અમારા માસીના ઘરે આવ્યા છે સુડા અને અમે કાલના આવ્યા હતા પણ મેં આજે વ્લોગ આજે ચાલુ કર્યો હા કાલે મેં વ્લોગ નહોતો બનાવ્યો એટલે વીરેન કહેતો હતો વ્લોગ બનાવો ને મારે વ્લોગમાં આવું તો મેં વ્લોગ ચાલુ કરી નાખ્યો એમ ને બીજું કાંઈ નથી બોલવું ને બીજું એને કાંઈ નથી બોલવું ખાલી ના જ બોલવું હા ક્યાં ધાબુ જો વાહે તમારું ધાબુ આ ગોદડા પેડા ન્યા એ તમારું ધાબુ છે અને આ કેમ ધાબુ છે આ ધાબુ આ બેઠા આયા દાદાને ધાબા ઉપર બેઠા તો ભાઈ એનું ઘર છે ને દાદાનું ઘર છે એમ તુજે વાય પડી જતો નહીં અમાર ગાય છે અમાર ઓલા પર ધૂળો છે ને અહીંયા પ્લીઝ નહીં જાય ધૂળો એટલે એ બે જા ધૂળો એટલે એવું કોણ બેઠું છે કોણ બેઠું ધૂળો આમાં સુડા છે જો તમારું કયું ગામ છે સુડા લે તમે તમારું કયું ગામ છે સુડા ગામ અને જિલ્લો કાકા ઈ બધા હતું એટલે દરેક આટા મારવા આવ્યા છે એટલે અમે આયસ ખાધું તું આજ અમારા ઘરે ખાવાનું છે તમારા ઘરે ખાવાનું તમારું ઘર ક્યાં આજ અમારે છે ને ઓલો કેનું બટેટાનું શાક અને રોટલા શાક બન્યું અને રોટલા તમારું ઘર બતાય તમારું ઘર કયું સાહેબ આ બાજુ ઓ બાજુ જો આ અમારું ઘર છે જો આ તો નવું ઘર છે આમાં બનાવ્યું તું ઈ હા કોણ બેઠું છે ત્યાં ધૂલો બેઠો છે અને આરતી ફૂઈ ઈ મારો નાનો ભાઈ છે અને આરતી ફૂઈ બેઠા છે બે બેઠા છે હવે કા ધૂલો ગાંઠિયો ખાય જો જો ઓલા પર ધૂળો છે ધૂળો બતા ધૂળો બતા ધૂળો છે ધૂળો જો તમને ધૂળો ઓલા પડી ગયો તો કાશું તું બતાવો ધૂળો રાસ નહીં બસ જો રાધા વાળા છે
વારસ चले है હવે તો રાત પડવા આવી વીરેન સુડામાં તો રાત પડવા આવી गाइस अब मैं इंग्लिश बोलूंगा इंग्लिश में तुमको आता है तो नहीं इंग्लिश चलो हम बोलो। बोलेंगे चलो इंग्लिश देखो इंग्लिश बोलो इंग्लिश 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 है उधर मेरे भाई बैठे हैं। देखो उधर देखो आ इंग्लिश है कि हिंदी जो भी है जो आता है वो बोलता है बस ये હાલો મિત્રો तो થઈ ગયું પહેલા તમારા બ્લોગમાં સ્વાગત છે નવા બ્લોગમાં આજો જો યશવી આયા રહી જો યશવી ગાઈસમાં હાય બોલ હાય રોટ લેન ઉપર है રાઈટ લાઈન ઉપર જો હાય યશુ કાકાની માસીના ઘરે ફરવા આવ્યા જો આ અમારું નવું ઘર ઓવર ઓવર એમ નહીં થાય આમ જ વીરેન આમ બતાય મારા સામું જો આમ ઊંધો ફરી જા ગાડી આ દેખાય છે ને એ એ એમ નહીં જા અમારું ઘર. યશવી તમે પેલા બ્લોકમાં જોઈ લીધું જો આ અમારું ઘર નથી આ જો આખો શેર જો આ દેખાય છે ને જો આ એમાં ધૂળો છે ધૂળો ઠેઠ સુધી ઠેઠ જો દેશું કાકા બોલો દેશું કાકા ટાટા ટાટા આ જો ગીરીશ કાકા ભાઈ તમને લઈ જાઉં જો ગીરીશ કાકા બ્લોગ બનાવી છે હાલો ઓલો પાસ તમે દેશો કાકા ભાઈ લઈ જાઓ યશવીને લેતી યશવીને લેવાની ભૂલાઈ ગઈ હાલે યશવી કરતા યશવી યશવી પુલિસ પાસે એવું નથી આવતી કે અમે રીસ આવી છે ને એટલે એને રીસ ચડી ગઈ છે ને એટલે લા બસ તો આજે આ વીરેન બ્લોગ બનાવ્યો અડધો હા બસ ટાટા કહી દો ટાટા